જય શ્રી કૃષ્ણ. અમેરિકન મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવશું. તેના માટે 1 કપ રવો, 1 કપ ચણાનો લોટ, 1 કપ ચોખાનો લોટ, ઘાટી અને ખાટી છાશ લઈને બેટર તૈયાર કરી લઈએ. ઢાંકીને 30 મિનિટ રહેવા દઈએ. હવે શાકભાજી તૈયાર કરી લઈએ. તો અમેરિકનના મકાઈના દાણા મેં લીધા છે, આદુ, મરચી, લસણ. હવે કચરું ક્રશ કરી લઈએ. એક વાસણમાં લઈ લઈએ. કેપ્સિકમના ટુકડા, કાંદા, ગાજર, અમેરિકન મકાઈ, લીલા ધાણા. હવે જે બેટર બનાવ્યું હતું એ મિક્સ કરી લઈએ. તો શાકભાજી સાથે બરાબર મિક્સ કરી લઈએ. મસાલા બનાવી લઈએ. મીઠું, હળદર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર, સોડા ઉપર લીંબુ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ. આ રીતનું ઠીક એવું બેટર તૈયાર કરી લઈએ. એક પેનમાં રાઈ, જીરું, સફેદ તલ, લીમડાના પાન બેટરને લઈ લઈએ. તો બરાબર બેટર પાથરી લઈએ. ઢાંકી અને 2 મિનિટ કૂક થવા દઈએ. ફેરવીને પાછું 2 મિનિટ માટે કૂક થવા દઈએ. તો એકદમ ક્રિસ્પી બધા જ હાંડવા ભૂલાઈ જાય તેવો ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર છે. જો